હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષા તારીખ 8/4/2025 ના રોજ પેપર લેવાનું છે। એનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાના પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। અને હા, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 4 છે, વિષય ગણિત છે, આપણો સમય પણ આપેલો છે બરાબર। કુલ ગુણ દરેક પ્રશ્ન કેટલા ગુણના છે તો આપણે બધા વિદ્યાર્થી મિત્રોએ 40 માંથી 40 ગુણ સરળતાથી પ્રાપ્ત કરવાના છે। તો ચાલો મિત્રો લઈએ પ્રશ્ન 1। પહેલું, મોહન 500 લાડુ પેકિંગ કરવા 25 બોક્સ ખરીદે છે બરાબર। જો દરેક બોક્સમાં લાડુની સંખ્યા સમાન હોય તો દરેક બોક્સમાં કેટલા લાડુ હશે? તો મિત્રો આપણે કોઈ પણ બે ગણવાના છે પણ આપણે ત્રણે ત્રણ ગણવાના છે। તો પહેલા જુઓ, 25 બોક્સમાં સમાતા લાડુ 500, તો એક બોક્સમાં સમાતા લાડુ કેટલા? તો 500 ગુણ્યા 1 ભાગ્યા 25। હવે 500 ને 25 વડે ભાગશો એટલે 25 ગુણ્યા 20 એટલે 500 થશે। તો દરેક બોક્સમાં સમાતા લાડુ કેટલા હશે? 20। બીજું, આરતી પાસે બજારમાં વેચવા માટે 1089 પેન્સિલ છે। તે 9 પેન્સિલનું એક પેકેટ બનાવે છે, તો કુલ કેટલા પેકેટ બનશે? તો 9 પેન્સિલનું એક પેકેટ, તો 1089 પેન્સિલના કેટલા પેકેટ? તો 1089 ગુણ્યા 1 ભાગ્યા 9, તો 9 વડે ભાગશો તો 121 આવશે। મીરા 18 મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે, તો આવા 144 મણકાનો ઉપયોગ કરી કેટલી માળા બનાવી શકે? તો 18 મણકામાંથી એક માળા, તો 144 માંથી કેટલી? તો 144 ગુણ્યા 1 ભાગ્યા 18, તો મિત્રો 18 × 144 એટલે 8 માળા બનાવી શકે બરાબર। આપણે કેટલા લખવાના છે? કોઈ પણ બે ના। 20 ના 3 ગણા એટલે 60 થાય। આ વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન ખરું છે। 20 ગુણ્યા 3 એટલે 60, અથવા તો 3 વખત 20 એટલે 60। તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપમાં જો મિત્રો ઘણા બધાની કમેન્ટ હોય છે 40 માંથી 40 ગુણ મેળવવા છે અને મેળવવા જ જોઈએ, તો મિત્રો વાર્ષિક પરીક્ષાના આવા જ આઈએમપી પેપરો ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દીના સરસ મજાના આ વિડિયો લેક્ચર પણ તમને મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। અને 3 થી 12 ધોરણના દરેક પ્રકારની સમજૂતીના વિડીયો પણ છે બરાબર। સ્વાધ્યાય, અસાઇનમેન્ટ, સ્વાધ્યાય પછી પ્રોજેક્ટ બુક, એકમ કસોટી, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાં ધોરણ 4 માં જઈ અને તમે વાર્ષિક પરીક્ષાના પેપર શીટ મેળવી લેશો। એકમ કસોટીમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને ગણિતમાં તકલીફ હોય તો એ ચેપ્ટર, ગુજરાતીમાં આસપાસ અહીંયા હશે, ઇંગ્લિશ હશે, હિન્દીના વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। 50 ની 4 નોટ થી 250 રૂપિયા ચૂકવી શકાય વિધાન ખરું છે કે ખોટું? તો ના ચૂકવી શકાય, કારણ કે 50 ગુણ્યા 4 એટલે 200 રૂપિયા થાય, જ્યારે ચૂકવવાના 250 છે, તેથી ચૂકવી શકાય નહીં। એટલે મિત્રો આ ફરજિયાત છે, આ બી ફરજિયાત છે, બે ફરજિયાત છે બરાબર। પછી આ 3 માંથી તમારે કોઈ પણ બે ગણવાના હતા, ક્લિયર? એટલે આ રીતે 6 ગુણ થઈ જશે। ચાલો બીજું, માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન 1, રોનકે 3 સોનાના સિક્કા ખરીદ્યા, ત્રણેયનું વજન અનુક્રમે 250 ગ્રામ, 550 ગ્રામ અને 300 ગ્રામ છે, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનું ખરીદ્યું હશે? તો મિત્રો ત્રણેયનો શું કરવાનો? સરવાળો, એટલે 1100 ગ્રામ। એના અથવામાં છે, મહેશભાઈ 10 કિલોગ્રામ બરફી મંગાવે છે, તેઓ 500 ગ્રામના પેકેટમાં ભરી એક પેકેટ 100 રૂપિયામાં વેચે છે, તો મહેશભાઈને કુલ કેટલા રૂપિયા મળે? તો 500 ગ્રામનું એક પેકેટ, તો 10 કિલોગ્રામ એટલે 10,000 ગ્રામ થઈ ગયા, તો એના કેટલા પેકેટ થશે? 20 પેકેટ થશે, તો એક પેકેટના 100 રૂપિયા, તો 20 પેકેટના કેટલા? 100 ગુણ્યા 20 એટલે 2000 રૂપિયા મળે બરાબર। 6000 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, 6000 ગ્રામ એટલે 6 કિલોગ્રામ। ઘોડો અને બકરીમાં ઘોડો ભારે હશે। પ્રશ્ન 3, ક્રમ નંબર 1 અને 2 માં આપેલ અપૂર્ણાંક અનુસાર આકૃતિમાં રંગ પૂરો। 1/4 તો 1/4 બરાબર, તો 1/4 એટલે એક ખાનું પૂરવાનું, 2/3 3 માંથી 2 ખાના પૂરવાના। અહીંયા કેટલા ખાના ઘૂટેલા છે? 4 માંથી 3 ખાના, 3/4, આમાં 2 માંથી 1। આપેલ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક લખો, એટલે કે એનો ઘડિયો, એકનો ઘડિયો 1 × 1 1 × 2 1 × 3, બેનો ઘડિયો 2 × 1 2 2 4 2 3 6 એમ। ટૂંકમાં એના છેદ ઉડાડતા એ જ જવાબ આવવો જોઈએ, 3 × 2
6 એમ. પ્રજ્ઞાચક્ષુ માટે છે પણ આપણે વાંચી લઈએ. એક બીજાના 3 ભાગમાંથી એક ભાગ દર્શાવતો 3 ભાગમાંથી એક ભાગ એટલે 1/3 1/4 મીટર એટલે મીટરનો ચોથો ભાગ એટલે 25 સેમી 3/4 કિલોગ્રામ એટલે 250 સોરી 3/4 કિલોગ્રામ એટલે 750 ગ્રામ થશે મિત્રો. 4 ભાગમાંથી 3 ભાગ. 1 રૂપિયાના અડધા એટલે 50 પૈસા. આપેલ અપૂર્ણાંકનો સમઅપૂર્ણાંકમાં લખો 1/2 2/4 વગેરે. પ્રશ્ન 4. આપેલ આકૃતિની હદની લંબાઈ શોધો એટલે તમારે બધાનો સરવાળો કરવાનો છે એટલે 45 મીટર. પ્રજ્ઞાચક્ષુ માટે છતાંય જોઈ લ્યો. 10 સેમી લંબાઈ ધરાવતા ચોરસની હદ સીમા. તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 10 એટલે 40 સેમી લંબાઈ. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે? તો 1 2 3 4 5 6 7 8 અને 9. અડધાથી વધુ અડધાથી ઓછું છે ગણતા નથી. ફક્ત પ્રજ્ઞાચક્ષુ માટે 10 મીટર પહોળાઈ 10 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસની હદની લંબાઈ કેટલી? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં 20 વત્તા 10 એટલે કે 30 દુ 60 મીટર. રાજ પાસે 3 લાકડી છે જેની લંબાઈ અનુક્રમે 10 સેમી 15 સેમી અને 20 સેમી છે. જો તે આ 3 લાકડીનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવે તો તે ત્રિકોણની હદની લંબાઈ શોધો. તો ત્રણેયનો સરવાળો એટલે 45 સેમી. 4 સેમી લંબાઈ વાળા ચોરસની હદની લંબાઈ કેટલી? તો ચોરસની પરિમિતિ હદ લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે ચોકે ચોકે 16 સેમી. 2 સેમી પહોળાઈ અને 3 સેમી લંબાઈ વાળા લંબચોરસની હદની લંબાઈ કેટલી થશે? તો લંબચોરસની પરિમિતિ હદ લંબાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 વત્તા 3 એટલે 5 5 દુ 10 સેમી થશે. વાહે એકમ લખવો જરૂરી છે અને આ એક ખાસ પૂછાય છે. પ્રશ્ન 5. નીચેની જગ્યામાં પરિકરની મદદથી વર્તુળ દોરો. ચલો વર્તુળ દોર્યું. તમે દોરેલા વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર દર્શાવો તો દર્શાવ્યું. તમે દોરેલ વર્તુળમાં ત્રિજ્યા દોરો તો કઈ છે? O થી P ત્રિજ્યા. અહીં લખવાનું ત્રિજ્યા. આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપપટ્ટીની મદદથી માપન કરો. માપપટ્ટીની મદદથી માપન કરો 2.5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું. તો આવી જ રીતે વ્યવસ્થિત બીજા બધા વિષયના વિડીયો જોઈ લેશો એટલે 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. જય હિન્દ, જય ભારત.